નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે પાઠ નંબર 2 સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશેની માહિતી મેળવવાના છીએ. સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જેમ પહેલો પાઠ ભણી ગયા એના આધારે જ બીજો પાઠ છે. પહેલા પાઠમાં આપણે જોયું કે તુર્ક જે મુસ્લિમો હતા એ કોન્સ્ટેન્ટિનોપલ માટે થઈને વેપાર કરતા હતા. ત્યારબાદ ધીમે ધીમે ડચ, ફ્રેન્ચ એવી પ્રજાઓ ભારતમાં આક્રમણ કર્યું અને કઈ રીતે ભારતમાં પોતાનો પગપેસારો કર્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને પોતાનો વેપાર કઈ રીતે વિકસાવ્યો એના વિશેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. વેલેસ્લીની વાત કરી હતી, ગવર્નર જનરલ વેલેસ્લી, કે જેઓએ શું કર્યું હતું ભાઈ, તો કે પોતાના યોજનાઓ મૂકી અને ભારતને લૂંટવાનું કાર્ય કર્યું હતું. ઘણા બધા સારા કાર્યો પણ થયા હતા, પણ મૂળમાં તો ભારતને લૂંટવાની પ્રક્રિયા જે હતી એ ચાલુ થઈ ગઈ હતી. અને કઈ રીતે થયું વધારે આગળ એના વિશેની ચર્ચા આપણે આ પાઠમાં જોવાના છીએ. તો આમાં કેવું છે ભાઈ કે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે ભારતમાં ઘણી બધી પ્રજાઓ આવી ગઈ હતી, જેમાં અંગ્રેજો એ સૌથી વધારે શક્તિશાળી હતા અને ખૂબ જ કૂટનીતિનો ઉપયોગ કરી અને ભારત ઉપર શું કરતા હતા ભાઈ, ચડાઈ કરી અને પોતે પોતાની સત્તા સ્થાપિત કરી, પોતાનું કેન્દ્ર વધારે માગતા હતા. પરિણામે ભારત અને ભારતની બહાર પણ તેઓએ કેટલા કાવતરા કર્યા અને કઈ રીતે પોતાની યુક્તિઓને અંજામ આપ્યું એના વિશેની ચર્ચા આપણે કરીએ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પ્રથમ વિશ્વયુદ્ધ એ ભાઈ બહુ જબરજસ્ત હતું. શાના માટે થયું, શું થયું અને એના સમયગાળા દરમિયાન કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો આપણે પણ કરવો પડે અને લોકોએ શું શું મુસીબતો વેઠી એના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. તો કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને પણ સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. સમજી શકો છો ને ભાઈ, હું જે વાત કરતો તો એ જ વાત છે કે માત્ર ભારત નહીં પણ ભારતથી પણ આગળ વધી અને પોતાના સામ્રાજ્યને વધારવાની જે ભૂખ છે એના પરિણામે એમને જે પ્રદેશ મેળવવાની જે ભૂખ છે, લાલસા છે, એના માટેથી એમને એશિયા અને આફ્રિકાના જેટલા પણ દેશો હતા એમાં પોતાની સંસ્થાનો સ્થાપી અને પોતાની સત્તાનો વિસ્તાર કરવાનો શરૂઆત કરી. પશ્ચિમ યુરોપના જે લોકો હતા એમને પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની શરૂઆત થઈ અને પરિણામે એક જણે શરૂઆત કરી તો એના પાછળ બીજા લોકો પણ ક્યાં બાકી રહેવાના હતા. પરિણામે બીજા લોકોએ પણ પોતાની સંસ્થાનો સ્થાપવાની અને મારામારી કરવાની અને કોઈપણની સત્તા પોતાના હસ્તક લઈ લેવાની શરૂઆત કરી દીધી. આ રીતે શું થયું હતું ભાઈ, ઝઘડાઓની શરૂઆત થઈ હતી અને અલગ અલગ દેશો વહેંચવાની અને અલગ અલગ રાજ્યો વહેંચવાની, પોતાની સત્તાનો વિકાસ કરવાની જે શરૂઆત છે એ અહીંયાથી થઈ હતી. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. છે ને ભાઈ, સાચી વાત છે. જ્યારે પણ કંઈક યુદ્ધ થાય કે કોઈ પણ થાય વસ્તુ, ત્યારે માત્ર એકલું શસ્ત્ર દળ કામ નથી કરતું, પણ એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમાં આર્થિક રીતે, સામાજિક રીતે અને સાંસ્કૃતિક રીતે ઘણું બધું ભોગવવાનું હોય છે. આપણને એમ થાય કે સાહેબ કઈ રીતે એવું થઈ શકે, તો આગળ પણ એના કારણો છે કે સામાજિક ક્ષેત્રે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે સામાજિક ક્ષેત્ર પર, સમાજ ઉપર શું અસર થઈ, આર્થિક એટલે કે નાણાકીય શું યાતનાઓ વેઠવી પડી અને સંસ્કૃતિ એટલે કે જે સંસ્કૃતિને લગતા જે પણ મહેલો હતા કે જે પણ ઇમારતો હતી કે જે પણ હતું એ વસ્તુને શું શું નુકસાન પહોંચ્યું એના વિશેની ચર્ચા આપણે ડિટેલમાં પણ કરવાના છીએ. હાલ એટલું યાદ રાખો કે જ્યારે પણ આવું થાય ત્યારે માત્ર એકલું માણસો કે યોદ્ધાઓ કે રાજાઓ નથી હણાતા કે લડાતા નથી, પણ ઘણું બધું દેશને ભોગવવું પડે છે. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ અને વગેરે જેવા બનાવોનું સર્જન થયું. અને આ જે પ્રદેશ લાલસાની ભૂખ હતી એ એટલા સુધી પહોંચી ગઈ કે એનું પરિણામ એ પ્રથમ વિશ્વયુદ્ધ જેવું મોટું કારણ બની ગયું. અને બોલ્શેવિક ક્રાંતિ જે રશિયામાં થઈ હતી એના વિશે પણ ચર્ચા કરવાના છીએ આપણે. તો એ બધી મોટી મોટી જે ઘટનાઓ છે એ આના એક નાના અંશના પરિણામે ઉદ્ભવી હતી એવું આપણે જોઈ શકીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશેનો. પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. ભાઈ પશ્ચિમ યુરોપ જે છે, પહેલાં પણ આપણે વાત કરી કે પશ્ચિમ યુરોપ એ ભારતમાં જેમ આગળ આવ્યું એમ બીજા
ક્ષેત્રોમાં કે બીજા રાષ્ટ્રોમાં પણ રાજ્યોમાં પણ પોતાની સંસ્થાને સ્થાપવા માટે થઈને પોતાનો સત્તાનો વિકાસ કરવા માટે થઈ અને હવે આગળ વધી રહ્યું હતું. અને આ જ પશ્ચિમ યુરોપે એશિયા અને આફ્રિકામાં પોતાની સંસ્થાઓ કઈ રીતે સ્થાપી એના વિશેની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, થોડુંક વધારે ધ્યાન આપજો, કારણ કે નવા નવા શબ્દો છે, નવા નવા દેશો છે, એટલા માટે તમને સરળતાથી સમજાઈ નહીં શકાય. હું એકદમ ઇઝીલી તમને સમજાવવાનો પ્રયત્ન કરું વાર્તા સ્વરૂપે, જેથી કરીને તમને સમજાય. પણ તો બી તમે થોડું ધ્યાન રાખજો અને આનું વારંવાર પુનરાવર્તન કરતા રહેજો, જેથી કરીને તમે સરળતાથી એને સમજી શકો. જોઈએ તો કે એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એ મુખ્ય હતા. સાચી વાત છે, આપણને ખબર છે કે ભાઈ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા એ પોતાના પ્રદેશને વધારવા માટે થઈ અને એ આગળ વધી રહ્યા હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા અને પોતાની પ્રદેશ વધવાની જે લાલસા છે એના માટે થઈને એમને જે આજુબાજુના પ્રદેશના નાના નાના રાજ્યો હતા એમને પણ એમને છોડ્યા ન હતા. એમાં પણ એમને કબજો કરી અને પોતાના હસ્તક લઈ લીધા હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. એ સમયની વાત કરીએ તો સ્પેન એ મુખ્ય હતું અને સ્પેનમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જે મોટા રાજ્યો હતા એના ઉપર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો એ ફ્રાન્સે પડાવી લીધા અને પાછળથી આ જે સત્તા વધારવાની લાલસાના પરિણામે ફ્રાન્સે એના આ જે રાજ્યો હતા એ પોતાના હસ્તક લઈ લીધા. પોર્ટુગીઝ શાસક એ બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. અને હવે એવું હતું કે પહેલાં આપણે આગળ જોયું ને ભાઈ તો કે વેલેસ્લીની સહાયકારી યોજનામાં એવું પણ હતું એક વાત કે બિનવારસ મૃત્યુ પામે તો એના રાજ્યને કોઈ જે રાજ્ય હેઠળ હોય એના હસ્તક કરી દેવું. તો અહીંયા પણ એવું જ થયું કે પોર્ટુગીઝનો જે શાસક હતો બિનવારસ, એનો કોઈ વારસદાર ન હતો. પરિણામે શાસક કેવું જે રાજાનું રાજ્ય હતું એ કથળી પડ્યું, એટલે કે રઝળતું થઈ ગયું. કોઈ રાજા ના હોય ત્યારે શું થાય, તો પછી એનું શું કર્યું તો કે જે સ્પેનના રાજા હતા એમને લોહીનો સંબંધ હશે કોઈ, અને એના પરિણામે એમને આ પોર્ટુગલને પોતાના હસ્તકમાં લઈ લીધો. જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન રહ્યો અને એના પરિણામે પોતે સત્તા પર સ્થાપિત થઈ ગયા. પરિણામે સ્પેને પોતાના હસ્તક લઈ લીધો અને ત્યાં સુધી જેટલા પણ રાજ્યોનો એમને વિકાસ કર્યો એ પોતાના હસ્તક જ ગણાવી દીધો અને પોતાના અંદર જ લેવાઈ દીધો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશભુકનો શિકાર ઇટલી અને જર્મન રાજ્યો બન્યા. એવી જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા પણ પોતાના સંસ્થાનો વધારવા માગતા હતા. પરિણામે એમને ઇટલી અને જર્મનીને પોતાના હસ્તક લઈ લીધા. જો કે જ્યારે એશિયા આફ્રિકા દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી અને ત્યારે આ બધા દેશો એ સ્વતંત્ર થઈ ગયા અને તેમને પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલીને એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યો પોતાની સત્તા હસ્તક લઈ લીધા. જે રાજ્યો પર પોતે રાજા કહેવાય ને કે મજબૂત હોય એને ભાઈ પોતાના રાજ્યોને કોઈના ભેગું ભળવા દીધા નહીં અને કોઈ રાજ્ય એમના પર ચડાઈ કરે તો એમને હરાવી દીધા અને પોતે સ્વતંત્ર રહ્યા અને પોતે આગળ જેમ કહીએ કે એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યો ઉપર પોતાની જે પકડ હતી એ પકડ એમને મજબૂત રાખી, એટલે કોઈ પગપેસારો કરી શક્યો નહીં. એશિયામાં સંસ્થાનવાદ વિશેની વાત કરીએ તો કે એશિયામાં સંસ્થાનવાદ કઈ રીતે ફેલાયું તો કે ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આપણે જોઈ ગયા ભાઈ કે શું કર્યું હતું તો કે ઇંગ્લેન્ડે ભારતમાં તો પોતાનો પગ પેસારો કર્યો હતો, એની સાથે સાથે આપણા જે નજીકના તમે મેપ જો ઇન્ડિયાનો તેમાં જોવા મળશે આપણા નજીકના જે પ્રદેશો છે જેમાં શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા છે એમાં પણ પોતે પગ પેસારો કર્યો અને પોતાના હસ્તક એ સામ્રાજ્ય લઈ લીધું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો. ભાઈ ચીન એ સમય શું હતું, ખૂબ જ સમૃદ્ધ. ચીનમાં અફીણનો વેપાર થઈ રહ્યો હતો. અફીણ એ શું છે ભાઈ, એક દ્રવ્ય છે જે નશા માટે ઉપયોગમાં થાય છે અને બીજી ઘણી ઔષધિઓ તરીકે પણ એનો ઉપયોગમાં લેવાય છે. તો આ અફીણ એ સમયે ત્યાં વધારે વેચાતું હતું અને એની માંગ વધારે હતી. તો કે ભાઈ અફીણે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો. અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા 1839થી લઈ અને 1842. યાદ રાખજો ભાઈ, શું તો અફીણને લઈને અફીણ માટે થઈને ઝઘડા થયા અને યુદ્ધ થયું. પરિણામે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું 1939થી લઈને 1942, જેને આપણે ઇતિહાસમાં અફીણના વિગ્રહ તરીકે એટલે કે અફીણના વિગ્રહો તરીકે જાણીએ છીએ. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. આ જે અફીણ વિગ્રહ થયો એમાં ઇંગ્લેન્ડ એ ચીન સામે જીતી ગયું. ચીન હારી ગયું. પરિણામે ચીનના જે 5 પ્રદેશો હતા એ પણ ઇંગ્લેન્ડે પડાવી લીધા અને
ઇંગ્લેન્ડની જે સત્તા હતી એમાં વધારો થઈ ગયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. હવે બધાને આખા જે દુનિયા છે એમને ખબર પડી ગઈ હતી કે ઇંગ્લેન્ડની સામે ચીન હારી ગયું છે અને ચીન એ કેવું છે ભાઈ, નબળું પડી ગયું છે. તો આ વસ્તુનો લાભ લઈ આજુબાજુના જે બીજા પ્રદેશો હતા જેમ કે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા એ પણ ચીન ઉપર પોતાનો કબજો જમાવ્યો અને વેપારી અને રાજકીય જે અધિકારો હતા, વેપાર કરવા માટેની છૂટ માટેના અધિકારો, રાજ્યને લગતા જે પણ અધિકારો એ રાજ્યના હતા. એટલે કઈ રીતે ભાઈ, તો કે ફ્રાન્સના જે પણ ફળદ્રુપતાવાળા જે સારા સારા પ્રદેશો હતા એમાં પોતાના અધિકારો જમાવવાની શરૂઆત એ લોકોએ કરી દીધી. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા હતા અને પરિણામે શું થયું ભાઈ, પશ્ચિમ એશિયાના જે રણ વિસ્તાર છે એમાં જે તેલની મોટામાં મોટી ખીણો છે એને લોકોને આકર્ષિત કર્યા હતા અને લોકોને એ તરફ ખેંચ્યા હતા. પરિણામે લોકો આકર્ષાયા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બેહીનમાં તેલ કંપનીઓ સ્થાપીને પોતાના હિતો જાળવવાનો પ્રયાસ કર્યો. પોતે શું કર્યું ભાઈ, મોટી મોટી તેલની કંપનીઓ સ્થાપી દીધી અને પોતે એમાંથી લાભ લેતા થઈ ગયા. તો આ હતું એશિયામાં સંસ્થાનવાદ. ત્યારબાદ જોઈએ આપણે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો કે 15મી સદીના અંત સુધીમાં અંતભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. 15મી સદીની વાત કરીએ તો કે 15મી સદીમાં પહેલાં ડચ લોકોએ દક્ષિણ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ઇંગ્લેન્ડના કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા. જેમ જેમ પોતાનો પગ પસારો કરતા ગયા તેમ તેમ પોતે પોતાની કંપનીઓ અને મથકો સ્થાપતા ગયા અને પોતાનો પ્રદેશ વિસ્તાર એ આગળ અને આગળ વધારી ગયા. તો કે ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાની વેપારી મથકો સ્થાપી અને પોતે પોતાની સત્તા પ્રસ્થાપિત કરી. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધા થઈ અને પોતે સંસ્થાનો સ્થાપ્યા પછી એવું લાગ્યું એમને ઇંગ્લેન્ડને ને એમને કે અહીંયા તો બહુ સરસ છે, જેમ ભારતમાં વિશાળ ખજાનો મળી રહેતો તો તેમ એમ અહીંયા પણ વધારે મળશે પોતાને રાજ્ય કરવા. પરિણામે યુરોપિયન દેશો પણ ઘણા બધા યુરોપિયન દેશો હતા એ આ સંસ્થાનો સ્થાપવા માટેની સ્પર્ધા શરૂઆત થઈ અને પોતે પણ ત્યાં આગળ ઉમટી પડે જેમ ભારતમાં આવી ગયા હતા એ જ રીતે. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોના વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપિત કરી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો એ પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. તો ઇટાલી પણ આમાં કેમ બાકી રહે, તો કે ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પોતાના હસ્તે એટલે કે પોતાના કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો પોતાને કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપીય રાજ્યોની એક પરિષદ મળી 1884થી લઈને 1885. હવે શું રહ્યું હતું ભાઈ, પોતે અલગ અલગ રાજ્યોએ પોતાના રાજ્ય વિસ્તાર માટે અલગ અલગ રાજ્યો પર હુમલાઓ કરી જતા હતા. આ હુમલાઓની વચ્ચે એક 1884 અને 85માં એક સભા મળી અને એક પરિષદ ભેગી થઈ કે જેમાં ઘણા બધા રાજ્યો ભેગા થયા. પરિષદ શું તેના વિશેની ચર્ચા કરીએ તો કે જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને ભાઈ કોઈ પણ ઝઘડા વગર શું કર્યું ભાઈ, લોકોને અલગ અલગ રાજ્ય આપી દેવાની ઘોષણા કરી. કેમ ભાઈ, કારણ કે જો આ રીતે આપી દેવામાં આવે તો જે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે જે નુકસાન થતું હતું એ તો ન થાય. પોતાનું રાજ્ય સ્થાપિત કરે અને લોકોને નુકસાન ન પડે, પોતે રાજા બની જાય. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપીય વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થાપાયું હતું અને આ પરિણામે આ જે પરિષદના પરિણામે સમગ્ર આફ્રિકામાં યુરોપ એ દરેક જગ્યાએ છવાઈ ગયું. કારણ કે એમણે શું થયું ભાઈ, સરળતાથી પોતાની રાજ્ય સ્થાપિત કરવા માટે થઈ અને આ જે પરિષદ મળી હતી પરિણામે એમને કોઈ જ ઝઘડાઓ કરવા પડ્યા નહીં કે યુદ્ધો કરવા ના પડે, પોતે દરેક જગ્યાએ પોતે પ્રસ્થાપિત થઈ ગયા. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકાકીકરણ થયું. નવો શબ્દ એકાકીકરણ. એકાકીકરણ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની વાત સમજાવું તમને કે જ્યારે પણ કોઈ અઘરો શબ્દ આવે, કોઈ નવો શબ્દ આવે ને આપણને એ વસ્તુમાં ખબર ના પડે તો પહેલાં સરળ રીતે સમજાવવાની. એ જે શબ્દ છે એને બે ભાગ પાડી દેવાના, શબ્દને બે ટુકડા કરી દેવાના અને એને સંધિ છૂટી પાડવાનો પ્રયત્ન કરવાનો. સંધિ છૂટી પાડશો એટલે તમને એ વસ્તુનો તમને શું થશે ભાઈ, થોડો ઘણો તો ખ્યાલ આવી જ જશે. એક્ઝામ્પલ તરીકે આ નવો શબ્દ છે એકાકીકરણ, બરાબર. તો એને આપણે સંધિ છૂટી પાડી 1 + કરણ
બરાબર એવું થાય તો કે એક એટલે શું છે? હા, તો આપણને થોડો ઘણો આઈડિયા કે ભાઈ એક કરવાની વાત હશે કંઈ, તો બસ એવું જ છે. તો કે શું થયું તો કે એક બાજુ જ્યારે યુરોપે પોતાના એશિયાના આફ્રિકાના સંસ્થાનો સ્થાપી રહ્યો હતો ત્યારે જર્મની અને ઇટલી એક થઈ ગયા, એકાકીકરણ કર્યું એટલે કે ભાઈ જોડાઈ ગયા પોતાની સંસ્થાનો સાથે. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણ હરીફાઈમાં ઝંપલાવ્યું અને પરિણામે એક થયા અને એના પરિણામે પોતે આગળ વધ્યા અને પોતે ઔદ્યોગિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે અને સંસ્થાનો સ્થાપવાના ક્ષેત્રે એ ખૂબ જ હરીફાઈ લાગી અને ખૂબ જ સારી રીતે પ્રગતિ સાધવા લાગ્યા. આ ઝડપી બદલાતા જતા પ્રવાહોને આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. શું થયું હતું ભાઈ? શાના કારણે થયું? કે લોકોએ એમને પહેલાં જ વાત કરી એમ કે ભાઈ પેલો પ્રદેશ વિકાસવા માટે થઈને દક્ષિણ યુરોપના જે રાજ્યો હતા એમને લાગ્યું કે આ તો ખૂબ જ સારા પ્રદેશો છે, પરિણામે ત્યાં આગળ પોતે સત્તા સ્થાપિત કરવા માગતા હતા અને બધું એમના જે સારા સારા પ્રદેશો હતા એ લઈ લીધા હતા. તો આ જે જર્મનીનું એકાકીકરણ થયું એટલી વચ્ચે પરિણામે એમની જે પડી ગયેલી જે છાપ હતી એ ઊભી થઈ અને સંસ્થાનો સ્થાપવાની શરૂઆત થઈ. તેનાથી તેમનો વિકાસ જે હતો એ અટકી ગયો હતો અને જેણે પ્રથમ વિશ્વયુદ્ધનું ભૂમિકાનું સર્જન કર્યું હતું. હવે પોતે રૂંધાયેલા હતા, પોતે પોતાના દેશોને ચલાવવા માટે થઈને જે સંસ્થાનો બીજા દેશોએ લઈ લીધા હતા, તો શું થયું ભાઈ? કોઈ મારું રાજ્ય લઈ લે અને મને મારા રાજ્યને સારી રીતે રહેવા કે જે પ્રજા છે એને ખાવા પણ ના મળતું હોય તો પછી પરિણામે શું થશે? હું ગુસ્સે થઈશ અને એ મારો ગુસ્સો કઈ રીતે નીકળશે? તો બીજા રાજ્ય દ્વારા યુદ્ધ કરીને કે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે થઈ અને હું શું કરીશ? યુદ્ધ કરીશ. તો આવું જ કંઈક થયું. તો કે જે પણ રાજ્યો બીજા જે યુરોપના રાજ્યો હતા એ પોતે પોતાની સત્તા સ્થાપિત કરી હતી, પણ જેના પર સત્તા સ્થાપિત કરી હતી એ લોકો કંઈ બેસી રહ્યા નહીં. અને આ લોકોના રોષ પ્રમાણે જ પ્રથમ વિશ્વયુદ્ધ રચાયું અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા હતા અને શું થયું હતું એના વિશેની ચર્ચા આપણે ડિટેલમાં આવતા નેક્સ્ટ ચેપ્ટરમાં, નવો ટૉપિક છે એટલે વધારે મજા આવશે એટલે કરીશું. અને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વાંચજો અને પ્રથમ વિશ્વયુદ્ધના માટેના પરિબળો શું હતા, શા માટે થયું હતું એ થોડો પ્રશ્નોત્તરી કરજો અને પોતાની જાતને પણ અંદર પરોજો તો વધારે મજા આવશે ભણવાની. ઓકે, ત્યાં સુધી અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ.